આખા જે છે આ જનતાના ટેક્સ થી એ લોકો નિમાયા છે। દરેક વ્યક્તિ તમે જો પોલીસ અધિકારી થી લઈને સત્તા પર બેઠેલા કે અધિકારીઓ જે બેઠેલા છે એ દરેક વ્યક્તિ જે બેઠેલા છે એ જનતાના ટેક્સ થી એ લોકોને ઘર ચાલે છે। તો આ જે અત્યારની ઘટના જે બની છે દિલ્હીમાં યુવાનો પર લાઠીચાર્જ કર્યો એ શું યોગ્ય છે? એટલે અમે માંગ લઈને આવ્યા છીએ સ્વયં સૈનિક દળના માધ્યમથી। આ મોદી જે છે આ મોદી ચાલશે ભારતના દેશના ભારત દેશમાં મોદી હજી ભારત દેશમાં રહ્યો તો ભારત દેશ અત્યારે જે પરિસ્થિતિમાં છે આગળ એના કરતા ખરાબ પરિસ્થિતિમાં ભારત દેશ આવવાનો છે। એટલે આ મોદી જે છે અહીંથી હટવો છે, સત્તા પરથી હટવો ન થવું જોઈએ। હું એટલું જ કહેવા માંગુ છું કે જે પોલીસ વાળા રહ્યા, જે અધિકારી રહ્યા, એને મા બેન દીકરીઓ નહીં હોય તો એ આવી રીતે મારે છે, એને જરા સંઘર્ષ કરતા હોય। નોકરિયાત વર્ગ હોય કે ક્લાસ વન અધિકારી હોય એને થોડોક ઓછો ફેર પડે, જે મજૂર વર્ગ રહ્યા એને કેટલો ફેર પડે છે કે એના બાળકોને કેવી રીતે મહેનત મજૂરી કરીને કારી મજૂરી કરીને એના બાળકોને ભણાવે। આજે મેં 3-4 દિવસ કે વિડીયો જોઈ છે, અમને જોવું રાતની ઊંઘ નથી આવતી, કારણ કે છોકરાઓ અને છોકરી માટે કેટલો અત્યાચાર કરશે। બાબા સાહેબે કીધું જ તું કે બંધારણ ભલે ગમે એટલું સારું હોય પણ જો એના ચલાવવાળા ખરાબ હશે ને તો ખરાબ સાબિત થશે, અને બંધારણ ગમે એટલું ખરાબ હશે પણ જો એને ચલાવવાળા સારા હશે તો એ સારું સાબિત થશે। એટલે મારું કહેવાનું એટલું, અને આજે જે જનતા એને ખુરચી ઉપર બેસાડી શકે છે ને એ જનતા એને ત્યાંથી નીચે પણ પછાડી શકે છે, એટલી જનતાઓમાં તાકાત હોય। અને જો સર આજે સમગ્ર ભારત દેશના બાળકોના ભવિષ્ય માટે આવ્યા છે। આજે અમારા બાળકો એક જ નથી ભણતા, સમગ્ર તમારા અને મારા બધાના બાળકો આજ તમે પેપર લીક નો મેટર રહી તો એવા તો અનેક મુદ્દાઓ બરોબર, પણ જે કઈ જે બીજેપી સરકાર આ મુદ્દે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ એવું લાગે બરોબર। તો અમે એમ કેવી કે ભાઈ જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રહ્યા એનું રાજીનામું હોવું જોઈએ બરોબર। અમારી આ જે સમગ્ર ભારત દેશની સમસ્યાઓ છે એને આવરી લેવાય છે। મોંઘવારીની અંદર આ જે વર્તમાન સત્તાધારી પક્ષોની તમામ નિષ્ફળતા છે। બેરોજગારી જે કઈ અત્યારના વર્તમાન જે પરિસ્થિતિ છે એની અંદર જે કઈ રોજગારી આપવામાં સત્તા છે એ ફેલ ગઈ છે। અત્યારનું જે કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ડેવલપ કરવાની અંદર આ સરકાર છે એ ફેલ ગઈ છે ટોટલ। કૃષિ ક્ષેત્રની જે હાલની તમામ સમસ્યાઓ છે એને એક પણ સત્તો કર્યો નથી, એની અંદર પણ જે વર્તમાન સત્તાધારી પક્ષ છે એ ફેલ ગયું છે। સામાજિક અને જે કઈ ન્યાયિક જે કાનૂન વ્યવસ્થા હોય એનો પણ અત્યાર સુધી ક્યાંય એટલે ક્યાંય યોગ્ય અમલીકરણ થતું નથી, એની અંદર પણ જે કઈ અમલીકરણ કરવાની અંદર જે વર્તમાન સત્તાધારી પક્ષ છે એ તમામે તમામ ફેલ ગયું છે। અને જે કઈ ભ્રષ્ટાચાર છે એ તો આપણે બધા જોઈએ જ છીએ આજના સમયમાં કે કેટલું ખીલી ઉઠ્યું છે, એની અંદર પણ જે વર્તમાન સત્તાધારી છે એ ફેલ ગયું છે। અને જે કઈ આર્થિક દેશની વિદેશની જે કઈ નીતિઓ છે જેના થકી ભારત દેશનું ભાવિ ઘડતર થવું જોઈએ એની અંદર પણ વર્તમાનની જે કઈ પરિસ્થિતિ છે એમાં જે દેશના જે અત્યારના જે સંચાલકો છે એને આ ફેલ કરી છે। ટોટલ રણનીતિની અંદર ઓલ ઓવર દેશનું જે કઈ નિરાકરણ થાય એના માટે એક પણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ જે વર્તમાન સત્તાધારી પક્ષ છે એ ક્યાંય આગળ આવતું નથી। ફક્ત ને ફક્ત પોતાની જે રણનીતિઓ છે, પોતાના મનસુબા છે, પોતાના એજન્ડા જે નક્કી કરેલા છે એ પોતાના એજન્ડા જ સાકાર કરવામાં એ અત્યાર સુધી સક્રિય છે। રહી ગયો મુદ્દો રામ મંદિરનો, તો જો કે રામ મંદિરની અંદર જે ચોરી થઈ XYZ તમામ પ્રક્રિયા થઈ પણ એની પિટિશન દાખલ કરી XYZ તમારી જે લીગલી પ્રક્રિયા થવી જોઈએ, FIR દર્જ થવી જોઈએ, આજના એઝ ઓન ડેટ સુધી આજના સમય અત્યારે 4:15 વાગ્યા આજની તારીખ અત્યારની સેકન્ડ સુધી હજી થઈ નથી। એનું કારણ શું છે? શું આ વર્તમાન પક્ષધારી છે શું એ લોકોને એમાંથી કઈ ભાગ મળ્યો છે? જો એ લોકોને ભાગ મળ્યો હોય તો જ હવે મારો અહીંયા વર્તમાન સત્તાધારી પક્ષીઓ એ જેના કહેવા તરફ હાલે છે અને એને જે ચલાવે છે એ લોકોને અમે અમારા સંઘના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જો આવનારા સમયમાં માનવતાવાદી વલણ અપનાવ્યું નહીં તો આવનારા સમયની અંદર જે કઈ પરિસ્થિતિનું નિર્માણ એ લોકો કરશે, પરિસ્થિતિનું નિર્માણ અમે નહીં કરી, પરિસ્થિતિનું નિર્માણ એ લોકો કરી રહ્યા છે। જે અત્યારે સત્તાધારી પક્ષ છે એને જે લોકો ચલાવી ગયા છે એ લોકો, તો એ તમામ જવાબદારી છે જે પરિણામ આવશે એ પરિણામની જવાબદારી ભોગવવાની સત્તાધારી પક્ષ અને જે કઈ બેઠેલા વર્ગ છે એ તમામની રહેશે।